નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી। ચારાડુમાંથી 9.44 લાખનો વિદેશી દારૂ જપ્ત। ગુજરાત સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રોહિબિશન નેસ્ટાબૂદ કરવાની સૂચનાના પગલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ એક મોટી સફળતા મેળવી છે। લાધાનજ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ચરાડુ ગામેથી વિદેશી દારૂની કુલ 2731 બોટલો અને એક એક્ટિવા અને દેશી દારૂ બનાવવાનો વોશ મળી કુલ રૂપિયા 9,44,952 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે એક આરોપીને ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ તથા મહેસાણાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી આઈપીએસ દ્વારા જિલ્લામાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખવામાં સૂચના આપવામાં આવી હતી, જેના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામડિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તારીખ 19/6/2026ના રોજ એલસીબીની ટીમે જ્યારે લાધાનજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રમેન્દ્રસિંહને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી। બાતમી મુજબ ચરાડુ ગામની સીમમાં ડોહરી નામે ઓળખાતા ઓટોમાં રહેતા ઠાકોર પ્રકાશજી ઉર્ફે પક્કો રણજીતજીના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો પ્રાંતનો વિદેશી દારૂ છુપાવી રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।